जय श्री कृष्ण फ्रेंड, तमारू स्वागत है मारी आशापुरा रेसिपी चेनल में। तो आज आपणे फक्त बेज बटेटामांथी एकदम नवो नास्तो तैयार करीशुं। जो तमे जोई शको छो कि अहींया आपणे फ्रेंच फ्राई पण भूली जईए एवो नास्तो अहींया आपणो तैयार थयो छे। तो चालो फ्रेंड, हवे आपणे रेसिपी बनाववानुं स्टार्ट करीए। तो फ्रेंड, सौ प्रथम मैं अहींया 2 नंग बटेटा लीधा छे। तमे जोई शको छो एक नानुं छे अने एक मोटुं छे। तमे अहींया बंने बटेटा सरखी साइजमां पण लई शको छो। त्यार पछी हवे एने आपणे आवी रीतना छाल काढी नाखवानी छे बटेटानी। तो फ्रेंड, तमे जोई शको छो आवी ज रीतना आपणे बंने बटेटानी उपरनी छाल आवे ते उखेडी नाखवानी छे अने अहींया पाणीनी अंदर आवी रीतना 2 થી 3 बरफना टुकड़ा नाखी देवाना छे, जेथी आपणा ठंडा पाणीनी अंदर बटेटું रहे तो पण आपणुं बटेटું बिलकुल काचું નથી थातुं। त्यार पछी हवे मैं अहींया एक प्लेट लीधी छे अने आ रीतना जे आपणा घरमां खमणी आवे छे ते मैं खमणी लीधी छे अने આવી રીતના આપણે બટેટાને ખમણી નાખવાનું છે, એકદમ ઝીણું અહીંયા ખમણવાનું છે। તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણે બંને બટેટાને આવી રીતના એકદમ ઝીણું છીણ કરી નાખ્યું છે। ત્યાર પછી આને આપણે 2 થી 3 પાણીમાં સરખી રીતે આપણે એને સાફ કરવાનું છે। જે બટેટામાં રહેલું આ જે ફીણવાળું પાણી છે તે એકદમ ક્લીન થઈ જાય। આવી રીતના આપણે અહીંયા 2 થી 3 વાર પાણીથી વોશ કરી અને અહીંયા આપણે એકદમ બરફ નાખેલું જ પાણી આપણે અહીંયા લેવાનું છે, જેથી આપણને આપણું બટેટું પણ એકદમ વ્હાઈટ જ રહે, જરીક પણ બ્લેક નથી પડતું। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું બટેટાનું પાણી એકદમ ક્લીન થઈ ગયું છે। આવી જ રીતે આપણે 3 વાર અહીંયા એને વોશ કરી લેવાનું છે પાણીથી। ત્યાર પછી ફ્રેન્ડ, મેં અહીંયા એક જાડા તળિયાવાળી કડાઈ લીધી છે અને આપણે હવે ગેસ ઓન કરવાનો છે અને આપણે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી કે આપણે એક કપ સેટ કરી લેવાનો છે। ત્યારબાદ જે વાટકી કે કપથી આપણે સેટ કરીએ તે આપણે 4 કપ જેટલું અહીંયા પાણી એડ કરવાનું છે। અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે જ બનાવવાનું છે, તો જ આપણો નાસ્તો એકદમ પરફેક્ટ તૈયાર થશે। તમે જોઈ શકો છો કે અહીંયા આપણું પાણી ગરમ થવા લાગ્યું છે। ત્યાર પછી એની અંદર આપણે 1 ચમચી જેટલું અહીંયા મીઠું લેવાનું છે। તમે તમારા સ્વાદ અનુસાર મીઠું લઈ શકો છો। અહીંયા આપણે બીજા કોઈ પણ જાતના મસાલા એડ નથી કરવાના, કારણ કે આ નાસ્તાને આપણે લાંબો ટાઈમ માટે સારો રાખવો હોય તો અહીંયા બીજો કંઈ પણ મસાલો યુઝ નથી કરવાનો। ત્યાર પછી જે આ બટેટાનું છીણ હતું આપણે એકદમ ઝીણું ખમણેલું, તેને આવી રીતના આપણે આ પાણીની અંદર એડ કરી દેવાનું છે। ત્યાર પછી આને આપણે 2 થી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે પાણીની અંદર, જે આ બટેટાનું છીણ એડ કર્યું છે એને। ફ્રેન્ડ, તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અહીંયા 4 થી 5 મિનિટ માટે થઈ ગઈ છે અને આપણું જે બટેટાનું છીણ છે તે અહીંયા 70 થી 80% જેટલું કૂક થઈ ગયું છે। આ રીતના હાથથી જોઈએ તો એ આસાનીથી તૂટી જાય છે। ત્યારબાદ જે વાટકીથી આપણે જે પાણી લીધું હતું એ જ વાટકીથી અહીંયા આપણે 1 કપ જેટલો અહીંયા આપણે રવો લેવાનો છે અને રવાને અંદર એડ કરતું જવાનું છે અને હલાવતું જવાનું છે। આવી રીતના થોડો એડ કરી અને હલાવતું જવાનું છે। અહીંયા હલાવવાનું સતત ચાલુ જ આપણે રાખવાનું છે, જેથી આપણા રવાની ગાંઠો ના અંદર થઈ જાય પાણીની અંદર। અહીંયા 4 કપ જેટલું પાણી હતું તો એની સામે આપણે 1 કપ જેટલો રવો લીધો છે। તમે જોઈ શકો છો કે આપણું જે અંદર રવો અને પાણી ને બટેટા છે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે। અહીંયા આપણે એકદમ આને કઠણ નથી કરી દેવાનું, અહીંયા આપણે મીડિયમ થિકનેસ વાળું જ રાખવાનું છે। ફ્રેન્ડ, તમે આ નાસ્તો બનાવીને ખાશો એકવાર તો તમને બધાને જરૂર ભાવશે। નાના બાળકોનો પણ ભાવશે અને મોટાને પણ ભાવશે, અને નાના બાળકો તો પણ બહારના ચિપ્સ પેકેટ પણ ભૂલી જશે। મારી રેસીપી આ જરૂર ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને તમને જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે। ત્યાર પછી હવે અહીંયા આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આપણે આને 5 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે। આને અહીંયા બહુ વધારે ઠંડુ પણ નહીં થવા દેવાનું, આપણે ખાલી નોર્મલ જ ઠંડુ થવા દેવાનું છે। ત્યારબાદ ફ્રેન્ડ, મેં આ રીતના અહીંયા એક પોલિથીન લીધી છે। અહીંયા તમે પાઇપિંગ બેગ આવે છે તે પણ યુઝ કરી શકો છો। મેં અહીંયા થોડી જાડા કાગળવાળી પોલિથીન લીધી છે। ત્યારબાદ હવે અહીંયા આપણું આ જે છે ચિપ્સ બનાવવાનું બેટર તે અહીંયા આપણું થોડું ઠંડુ થઈ ગયું છે નોર્મલ, અને એને આવી રીતના આપણે પોલિથીનની અંદર એડ કરવાનું છે। તમે જોઈ શકો છો કે મેં આવી રીતના પોલિથીનની અંદર બેટર તૈયાર કરી લીધું છે ભરીને। ત્યારબાદ હવે એને ઉપરથી આવી રીતના પેક કરી દેવાની છે આપણે અને આવી રીતના ક્રોસમાં રાખવાની છે।
ત્યાર પછી ફ્રેન્ડ મેં અહીંયા એક પ્લાસ્ટિકની થેલી લીધી છે, એને આવી રીતના જમીન ઉપર પાથરી દીધી છે. અહીંયા આપણે પ્લાસ્ટિકની થેલી જ લેવાની છે, જેથી આપણે ચિપ્સ ઉખડતી વખતે આપણને આસાન રહે. ત્યાર પછી જે આપણા ભરેલું છે ચિપ્સનું બેટર, તેને આવી રીતના ક્રોસથી થોડું નોર્મલ એવું કાણું કરવાનું છે આપણે કાતરની મદદથી. અને આવી રીતના ક્રોસમાં રાખી આવી રીતના આપણે ચિપ્સ પાડવાની છે. આ રીતના આપણે મીડિયમ ચીઝ પાડી લેવાની છે. અહીંયા ગરમ છે એટલે આપણે કપડાની જરૂર પડશે. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે આ રીતના આપણે બધી ચિપ્સ અહીંયા આવી રીતના તૈયાર કરી લીધી છે. હવે આને એક દિવસ માટે આપણે તડકે સૂકવવાની છે. તો ફ્રેન્ડ હવે અહીંયા આપણા નાસ્તાને એક દિવસ થઈ ગયો છે. મેં આને એક દિવસ માટે તડકે સૂકવી દીધો હતો. તો તમે જોઈ શકો છો કે એકદમ પતલી ચિપ્સ આપણે અહીંયા તૈયાર થઈ ગઈ છે અને એકદમ ક્રન્ચી એવી તૈયાર આપણી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ હવે આપણા નાસ્તાને અહીંયા આપણે તળવાનો છે. એના માટે મેં અહીંયા પહેલેથી જ તે તેલ ગરમ કરવા રાખી દીધેલું છે. ત્યારબાદ હવે આપણે નાસ્તાને આવી રીતના થોડા નાના ટુકડા કરી અને તેલની અંદર આપણે એડ કરવાના છે. પછી એને આવી રીતના હલાવતા રહેવાના છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણો નાસ્તો 2 સેકન્ડ જેવું થાય ત્યાં તો અહીંયા આપણો નાસ્તો તળાઈ જાય છે. પછી એને આપણે બહાર પ્લેટમાં કાઢી લેવાના. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે બધા નાસ્તાને અહીંયા તળીને તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ. તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો કે અહીંયા આપણો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે અહીંયા એકદમ ક્રિસ્પી બન્યો છે, તમે જોઈ શકો છો. અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે. બહારના પેકેટ ભૂલી જશો એવો આ નાસ્તો અહીંયા આપણો તૈયાર થાય છે. તો આવી જ રેસીપીઓ માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરો.